વેલકમ ટુ એચીવ ગોલ. આજે આપણે રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર 2024ની જાહેરાત કરવામાં આવી છે. તેના વિશે આપણે ડિટેલમાં 360 ડિગ્રી એનાલિસિસ જોઈશું. આ જે ટોપિક છે રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર 2024 એ આવનારી તમામ એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી ટોપિક છે. ફોરેસ્ટ હોય, કોન્સ્ટેબલ, પીએસઆઈ, જીપીએસસી, ક્લાસ 1-2 તમામ એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર 2024. તો તેના વિશે તમામ જે ડિટેલ છે એ વિડીયો મેં બનાવ્યો છે સ્પેશિયલ રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર 2024 માટે. તો વિડીયો ધ્યાનથી જુઓ. પુરસ્કારને લગતા 360 ડિગ્રી એનાલિસિસ આપણે આમાં સમજીશું અને એવી રીતે સમજાવીશ કે તમને એ યાદ રહી જાય. હું તમને લાસ્ટમાં એક ક્વેશ્ચન પણ પૂછીશ, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે. ચાલુ કરીએ. રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર 2024ની જાહેરાત કરવામાં આવી છે. તેને લગતા ઇમ્પોર્ટન્ટ અને એક્ઝામમાં પૂછાઈ શકે તેવા ક્વેશ્ચન ડિસ્કસ કરીએ. પહેલો પ્રશ્ન છે, રાષ્ટ્રીય રમત પુરસ્કાર કયા મંત્રાલય દ્વારા આપવામાં આવે છે? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર જે છે એ કયા મંત્રાલય દ્વારા આપવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય પુરસ્કાર જાહેર કરવામાં આવે છે. જોઈએ આગળનો ક્વેશ્ચન. રાષ્ટ્રીય રમત પુરસ્કાર 2023 ક્યારે આપવામાં આવશે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, 26મી જાન્યુઆરી 2024ના દિવસે આપવામાં આવશે. પણ તેની જાહેરાત ક્યારે કરવામાં આવી છે? 20 ડિસેમ્બર 2023 યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. પણ તેને આપવામાં ક્યારે આવશે? 26મી જાન્યુઆરી 2024માં આપવામાં આવશે. જોઈએ આગળનો ક્વેશ્ચન. મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર 2023 કોને આપવામાં આવ્યો છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી, એ અને બી બંને. ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી, જે બંને બેડમિન્ટનના ખેલાડી છે, તો તેમને 2023નો મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો છે. જોઈએ આગળનો ક્વેશ્ચન. જે ચિરાગ ચંદ્રશેખર શેટ્ટી જે મુંબઈના છે અને સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી આંધ્રપ્રદેશના છે, એ બંને બેડમિન્ટનના ખેલાડી છે. અને આ બંને એ મળીને સાથે મળીને જેટલા પણ મેન્સ ડબલ્સ ટાઇટલ જીત્યા છે 2023માં, તેમની આ સિદ્ધિના લીધે તેમને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો છે. તો આપણે ડિટેલમાં જોઈ લઈએ કે તેમને 2023માં કયા કયા ટાઇટલ જીત્યા છે. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તમને આ ખબર હોવી જોઈએ, કારણ કે જે ખેલ રત્નનો મેજર ધ્યાનચંદ પુરસ્કાર છે એ આ બંનેને આપવામાં આવ્યો છે. તો તેમને ઇન્ડોનેશિયા ઓપન 2023માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે સ્વિસ ઓપન 2023માં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. કોરિયા ઓપન 2023માં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ચાઇના માસ્ટર્સ 2023માં સિલ્વર મેડલ જીત્યો હતો. અને બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપ 2023માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. કોમનવેલ્થ 2022માં બર્મિંગહામ ઇંગ્લેન્ડમાં યોજાઈ હતી. એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ક્યાં યોજાઈ હતી. એ પણ ક્વેશ્ચન બને છે એક્ઝામમાં અને ઘણીવાર ક્વેશ્ચન બનેલા છે. તો એમાં પણ એમને ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે એશિયન ગેમ્સ 2022 જે ચીનના હોંગઝોઉમાં યોજાઈ હતી, એમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ફ્રેન્ચ ઓપન 2022 મેન્સ ડબલ્સમાં એમને ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેમને વર્ષ 2020 માટે અર્જુન એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. કોને? ચિરાગ સાઈરાજ શેટ્ટી અને સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડીને 2020નો અર્જુન એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે જે 2023નો મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો છે, પણ 2020નો અર્જુન એવોર્ડ પણ પૂછવામાં આવશે. ખૂબ ડીપમાં જઈને એમને ક્વેશ્ચન પૂછવો હોય તો આ ક્વેશ્ચન બની શકે છે કે 2020માં તો કઈ સાલમાં તેમને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો? તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. જોઈએ આગળનો ક્વેશ્ચન. તાજેતરમાં કેટલા ખેલાડીઓને અર્જુન એવોર્ડ 2023 આપવામાં આવશે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી,
26 ખેલાડી. 26 ખેલાડીને અર્જુન એવોર્ડ 2023 આપવામાં આવશે. અહીંયા મેં તમને 26 ખેલાડી અને તે કઈ રમત સાથે સંકળાયેલા છે જેમને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો છે તે સમજી લઈએ. પહેલો છે મોહમ્મદ શમી, જે ક્રિકેટર છે અને તેમને અર્જુન એવોર્ડ આપવામાં આવશે અને આ તાજેતરમાં ચર્ચામાં પણ રહ્યા હતા. તેમને ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું, જેમના લીધે BCCIએ પણ તેમને અર્જુન એવોર્ડ આપવાની ભલામણ કરી હતી. અંતિમ પંઘાલ, જે કુસ્તી રમત સાથે સંકળાયેલા છે. અદિતિ ગોપીચંદ સ્વામી, જે તીરંદાજી સાથે સંકળાયેલા છે. શ્રીશંકર લાંબી કૂદ સાથે સંકળાયેલા છે, જ્યારે પારુલ ચૌધરી એક રનર છે અને મોહમ્મદ હુસમુદ્દીન એક બોક્સર છે. આર વૈશાલી ચેસ છે, જ્યારે અનુષ અગ્રવાલ એક ઘોડેસવારી સાથે સંકળાયેલા છે. દિવ્ય કૃતિ સિંહ એ પણ ઘોડેસવારી સાથે સંકળાયેલા છે. દીક્ષા ડાગર ગોલ્ફ રમત સાથે સંકળાયેલા છે. કૃષ્ણ બહાદુર પાઠક હોકી રમત સાથે સંકળાયેલા છે, જ્યારે સુશીલા ચાનો પણ હોકી સાથે સંકળાયેલા છે. પવન કુમાર, રીતુ નેગી એ બંને કબડ્ડી સાથે સંકળાયેલા છે, જ્યારે નસરીન ખોખો સાથે સંકળાયેલા છે અને પિંકી એ લોન બોલ્સ સાથે સંકળાયેલા છે. જ્યારે ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમર એ પુરુષ શૂટિંગ સાથે સંકળાયેલા છે. ઈશા સિંહ પણ શૂટિંગ સાથે સંકળાયેલા છે. હરિન્દર પાલ સિંહ એ સ્ક્વશ સાથે સંકળાયેલા છે. આયિકા મુખર્જી ટેબલ ટેનિસ સાથે સંકળાયેલા છે, જ્યારે સુનિલ કુમાર એ કુસ્તી સાથે સંકળાયેલા છે અને શીતલ દેવી એ પેરા તીરંદાજી સાથે સંકળાયેલા છે. તેમને જે શીતલ દેવી છે એ જમ્મુ કાશ્મીરના છે અને તેમને બંને હાથ નથી, તો પણ બંને પગથી તેમને ગોલ્ડ મેડલ જીત્યો હતો અને તેમને નરેન્દ્ર મોદીએ પણ મુલાકાત કરીને શુભેચ્છા પાઠવી હતી. તો આ જે શીતલ દેવી વાળો ક્વેશ્ચન છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો છે. એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની ગયો છે. બીજો છે ઓજસ પ્રવીણ દેવતલે, એ તીરંદાજી સાથે સંકળાયેલા છે. અજય કુમાર બ્લાઇન્ડ ક્રિકેટ સાથે સંકળાયેલા છે અને રોશી બીના દેવી એ વુસુ રમત સાથે સંકળાયેલા છે અને પ્રાચી યાદવ પેરા કેનોઈંગ સાથે સંકળાયેલા છે. જે પેરા કેનોઈંગ છે એક વોટર ગેમ્સ છે. કેનોઈંગ એ તમને ટર્મ ક્લિક થયો હશે કે કેનોઈંગ એ કઈ રમત છે, તો કેનોઈંગ એ રમત છે વોટર સાથે સંકળાયેલી છે. તો આ જે 26 રમતવીરો છે તેમને 2023નો અર્જુન એવોર્ડ આપવામાં આવશે. તો ખાસ તમારે યાદ રાખવાનું છે કે 26 ખેલાડીઓને આપવાનો આવે છે અને શીતલ દેવી છે એ કઈ રમત સાથે સંકળાયેલા છે, મોહમ્મદ શમી કઈ રમત સાથે સંકળાયેલા છે, જે વધારે ચર્ચામાં છે તેમનું તમને ડિટેલમાં ખબર હોવી જોઈએ. જોઈએ આગળનો ક્વેશ્ચન. કોચિંગ નિયમિત કેટેગરી માટે દ્રોણાચાર્ય એવોર્ડ 2023 કોને આપવામાં આવ્યો છે? તો એક કોચ છે લલિત કુમાર, જે કુસ્તીના કોચ છે, તેમને દ્રોણાચાર્ય એવોર્ડ 2023થી સન્માનિત કરાશે. આરબી રમેશ એ ચેસના શું છે કોચ છે, જેમને 2023નો દ્રોણાચાર્ય એવોર્ડ અપાશે. જ્યારે મહાવીર પ્રસાદ સૈની પેરા એથ્લીટના કોચ છે, તેમને અપાશે. શિવેન્દ્રસિંહ હોકીના કોચ છે, તેમને દ્રોણાચાર્ય એવોર્ડ અપાશે અને ગણેશ પ્રભાકર દેવરુખર એ મલ્લખંભના કોચ છે, તેમને પણ 2023નો દ્રોણાચાર્ય એવોર્ડ અપાશે. તો તમારે યાદ રાખવાનું છે કે 5 કોચને દ્રોણાચાર્ય એવોર્ડ અપાયો છે અને કયા કોચ કઈ રમત સાથે સંકળાયેલા છે એ પણ ખાસ યાદ રાખવાનું છે. જોઈએ આગળનો ક્વેશ્ચન. ભારતનો સર્વોચ્ચ રમત પુરસ્કાર કયો છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર એ રમતગમતનો સર્વોચ્ચ પુરસ્કાર છે, જેનું પહેલાં નામ હતું રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર, જે 2021માં શું કરવામાં આવ્યું? મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ કરવામાં આવ્યું છે, જેમાં 25 લાખ રૂપિયા ઇનામ પેટે આપવામાં આવે છે મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કારમાં. જોઈએ આગળનો ક્વેશ્ચન. મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ રાજીવ ગાંધી ખેલરત્ન ક્યારે શરૂ થયો હતો? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, 1991-92માં મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ એટલે કે રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડની શરૂઆત થઈ હતી. તો આ ઓપ્શન છે સાચો 1991-92 ઓપ્શન બી. જોઈએ આગળનો ક્વેશ્ચન. પ્રથમ મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર કોને આપવામાં આવ્યો હતો? તો આ ક્વેશ્ચન તમારે કોમેન્ટ બોક્સમાં જવાબ જણાવવાનો છે કે
પ્રથમ મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર કોને આપવામાં આવ્યો હતો? 4 ઓપ્શન આપી દીધા છે, એમાંથી એક જવાબ સાચો છે, જે તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. આ તમને ખબર હોવી જ જોઈએ, ખૂબ જ ચર્ચામાં છે અને ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલો છે. આ PYQ છે, પ્રીવિયસ યર ક્વેશ્ચનમાં પૂછાયેલો ક્વેશ્ચન છે, જે તમારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જવાબ જણાવવાનો છે. જોઈએ આગળનો ક્વેશ્ચન. અર્જુન એવોર્ડની શરૂઆત ક્યારે થઈ હતી? તો તેનો સાચો જવાબ છે 1961માં. જો રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર એટલે કે મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કારની શરૂઆત પૂછે તો આવશે 1991-92. પરંતુ અર્જુન એવોર્ડનું પૂછવામાં આવે તમને તો ખાસ યાદ રાખજો 1961. પહેલાં અર્જુન એવોર્ડની શરૂઆત થઈ ગઈ હતી. તેના પછી 1991-92માં રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર એટલે કે મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કારની શરૂઆત થઈ હતી. જોઈએ આગળનો ક્વેશ્ચન. મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કારનું જૂનું નામ શું હતું? તો આ ક્વેશ્ચન મેં તમને આગળ સમજાવી દીધો છે. એનો ઓપ્શન સાચો રહેશે ઓપ્શન એ. રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર હતું, જે 2021માં મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર કરવામાં આવ્યું છે, જેમાં 25 લાખ રૂપિયા આપવામાં આવે છે. જ્યારે અર્જુન એવોર્ડમાં પણ તમારે યાદ રાખવાનું છે કે 15 લાખ રૂપિયા ઇનામ પેટે આપવામાં આવે છે. આ બંને ક્વેશ્ચન પણ એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે. આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય અને તમને એવું લાગ્યું હોય કે આ વિડીયો જોઈને તમને સારું એવું નોલેજ ખેલરત્ન વિશે મળ્યું છે અને 2024ના કરંટના જે ક્વેશ્ચન છે એ તમને વધારે ક્લિયર થયા છે, તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને તમારા સ્ટડી રિલેટેડ જેટલા પણ ગ્રુપ છે તેમાં આપણો આ વિડીયોને શેર કરો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બનતા બેલ આઇકનને જરૂરથી ક્લિક કરો. આપણી આ ચેનલ એચીવ ગોલથી તમને નિશ્ચિત રૂપથી ફાયદો થશે અને 100% તમને એક્ઝામમાં ફાયદો થશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બનતા બેલ આઇકનને ક્લિક કરજો, જેથી દરરોજ સવારે આપણી ચેનલમાં કરંટ અફેરનો પણ વિડીયો મૂકવામાં આવે છે અને દેશ વિદેશમાં શું થઈ રહ્યું છે, શું ચાલી રહ્યું છે, જીઓ પોલિટિક્સમાં શું ચાલી રહ્યું છે, તે બધાની અપડેટ તમને મળતી રહેશે આપણા કરંટ અફેરના વિડીયોથી. રોજ 15 મિનિટનો વિડીયો હોય છે. એ વિડીયો જોવાની તમે આદત બનાવી લો તો તમે 100% અપડેટ રહેશો અને એક્ઝામમાં તમને કામ લાગશે. તો થેન્ક યુ ફોર વોચિંગ અને પ્લીઝ લાઇક અને શેર કરી દેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોમાં ગ્રુપમાં શેર કરજો. એચીવ ગોલ ઓલવેઝ વિથ યુ. થેન્ક્સ ફોર વોચિંગ.